ધાનેરામાં ખુલ્લેઆમ અખાદ્ય ગોળનો કાળો કારોબાર, અમુક શોપિંગ તેમજ દુકાનોમાં રસકટ ગોળનું ધૂમ વેચાણ તંત્ર ઘોર નિંદ્રામાં છે। ત્યારે ધાનેરા પંથકમાં જાણે કે કાયદાનો કોઈ પણ પ્રકારનો ડર જ ન હોય તેમ ખુલ્લેઆમ અખાદ્ય ગોળ જે દારૂ બનાવવામાં ઉપયોગમાં લેવાતો હોય છે તે ખુલ્લેઆમ તંત્રની રહેમ નજર હેઠળ કાળો કારોબાર ચાલે છે। ત્યારે લેભાગુ વેપારીઓ ખાદ્ય ચીજ વસ્તુઓમાં પણ બ્રાન્ડેડ કંપનીના નામે નકલ કરતા પણ અચકાતા નથી। અહીં વસવાટ કરતા ગામડાની ભોળી પ્રજાને લૂંટવામાં વેપારીઓ કોઈ પણ પ્રકારની કસર છોડતા નથી। ત્યારે ધાનેરા પંથકમાં ખુલ્લેઆમ ધમધોકાર ચાલતો અખાદ્ય ગોળનો કાળો કારોબાર છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી। ત્યારે તંત્ર પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે। ધાનેરા તાલુકામાં દારૂ બનાવવા વ્યક્તિઓ આ ગોળની ખરીદી કરવા માટે રોજે રોજ હજારો કિલો અખાદ્ય ગોળનું વેચાણ થતું હોય છે, જેને લઈને લાખો રૂપિયાનું બિનકાયદેસરના ટર્નઓવર થતું હોય છે। તંત્રની નજર સમક્ષ આ કાળો કારોબાર ચાલતો હોવાનું ધાનેરા અને તાલુકાની લોકો દ્વારા જાણવા મળ્યું છે। ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર લોકો સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તે તો સમય જ બતાવશે। તંત્રને દારૂના અડ્ડા બંધ કરાવવામાં રસ નથી। જો તંત્ર સાચા અર્થમાં દારૂ બંધ કરાવવા માંગતી હોય તો તેની જડ સમાન ખુલ્લેઆમ વેચતા અખાદ્ય ગોળને બંધ કેમ નથી કરાવતી તે પણ એક મોટામાં મોટો સવાલ છે। ખરેખર જોવા જઈએ તો આવો કોહવાઈ ગયેલ અખાદ્ય ગોળ આરોગ્ય માટે જોખમરૂપ છે। ત્યારે અખાદ્ય ગોળ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે તો દારૂબંધીનું આપમેળે અમલ થાય તેમ જણાવાય છે। ત્યારે જિલ્લા પોલીસ વડા આ પ્રત્યે ધ્યાન દોરીને ઘટતું કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે।